સમાચારો માત્ર ભૂરા ભૂવા અને ભૂવા જ છે. શહેર બદલાય છે પરંતુ ભૂવાના દ્રશ્યો અને સમાચાર જેમના તેમ છે. નવસારીમાં વાત કરીએ, મિથિલા નગરીમાં રિંગ રોડ પર ભૂવો પડ્યો છે. જૂનાગઢની વાત થઈ, સુરતની વાત થઈને હવે નવસારીની વાત છે. 1 મહિના અગાઉ જ અહીંથી ડ્રેનેજ લાઇનની કામગીરી થઈ હતી. રસ્તાની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ભૂવો પડતા જીયુડીસીની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. મુખ્ય માર્ગ પર રોડ બેસી ગયો અને સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ પણ કરી છે. નવસારીમાં ચોમાસાએ જમાવટ કરતા જ મનપાની કામગીરીની પોલ ખુલી છે. 1 મહિના પહેલા જ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી અહીં થઈ હતી ને આખો વિસ્તાર, આખો રોડ કે જ્યાં બેસી ગયો અને એટલે જ કામગીરીની ગુણવત્તા પર સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. શું યોગ્ય પુરાણ કર્યા વગર જ રસ્તો બનાવી દેવાયો હતો? પણ સવાલ પૂછવા કેવી રીતે? કારણ કે અહીં તો ચોમાસું જામે તે પહેલા જ મેયરે ભૂવા પડવાની આગાહી જ કરી દીધી હતી. મેયર ખુદ આગાહી કરે છે તો ભૂવા તો પડવાના જ છે ને. શું કહ્યું મેયરે? સૌથી પહેલા તે જોઈએ. પરિસ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે એટલે ચિંતા નહીં કરવાની. આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું. સૂચનાઓ આપી છે આજે કમિશનર સાહેબની હાજરીમાં કે નવસારીની ફરતે ખૂબ વિકાસના કામો થયા છે. મોટી ડ્રેનેજની લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું. આગાહી કરવામાં આવીને સાથે જ મીડિયાને પણ જે પ્રકારે કહેવામાં આવ્યું કે મીડિયા ભડકાવે તો ભડકી નહીં જવાનું. કહેવા શું માંગો છો? મીડિયા શું ભડકાવાનું કામ કરે છે? સૌથી મોટી વાત એ પણ થઈ રહી છે કે આ ભડકો નહીં પણ તમારી આંખ ઉગાડીને કામ તો કરો. આગાહીકારોની જેમ વરસાદ વરસવાની આગાહી કરે તેમ નવસારીના મેયરે ભૂવાઓ પડવાની આગાહી કરી છે. મુદ્દો એ છે કે વિશ્વાસ એવો વ્યક્ત કરવાનો હોય કે ભૂવા નહીં પડે, પરંતુ અહીં પહેલેથી જ ભૂવા તો પડશે જ તેમ કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરી દેવાયા છે. તો આપણે એ પણ જણાવી દઈએ કે આ પહેલા નવસારીમાં પ્રથમ વરસાદ બાદ પણ કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભૂવો તો પડશે જેવા મેયરના નિવેદન બાદ તીધરા રોડ પર રસ્તો ધોવાયો હતો અને તેમાં ટેમ્પો ફસાયો હતો. પાલિકાની નાની હોય કે મોટી હોય, જૂની હોય કે નવી હોય, બજેટ તો દરેકને મળે છે. તો પછી યોગ્ય કામગીરી શા માટે નથી થતી તે મોટો સવાલ છે. ભૂવા પડવાને આગાહી કરનારા મેયર શું જનતાને જવાબ આપશે કે લોકોને આ ખાડા રાજમાંથી મુક્તિ ક્યારે મળશે?